આ સમયે દુનિયાના ઘણા ભાગો ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યા છે। સંયુક્ત રાષ્ટ્ર અને વિશ્વ હવામાન સંસ્થાની રિપોર્ટ્સ સતત ચેતવણી આપી રહી છે કે ગ્લોબલ વોર્મિંગના કારણે દુષ્કાળ, હીટવેવ અને અનિયમિત વરસાદની ઘટનાઓ સતત વધી રહી છે અને ભારત પણ તેનાથી અછૂત નથી। હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ અલ નીનો જેવી જળવાયુ પરિસ્થિતિઓના કારણે ભારતમાં આ વર્ષ ચોમાસું નબળું રહી શકે છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની શક્યતા છે અને દુષ્કાળ જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે। ઘણા રાજ્યોમાં એલર્ટ પણ જાહેર કરવામાં આવી ચૂક્યા છે અને પાણીના સંકટ વચ્ચે એઆઈના ભવિષ્યને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે ભારત ઝડપથી એઆઈના ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે। બીજી તરફ હવામાન વિભાગે ઘણા વિસ્તારોમાં દુષ્કાળ જેવી સ્થિતિની ચેતવણી જાહેર કરી છે। તો શું પાણીની અછતના કારણે એઆઈ તરસથી મરી જશે? આ પ્રશ્ને એઆઈ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને ચિંતામાં મૂકી દીધા છે। હકીકતમાં એઆઈના ચેટબોટ્સ, રોબોટ્સ અને સ્માર્ટ સોફ્ટવેરની પાછળ વિશાળ ડેટા સેન્ટરો કામ કરે છે। આ ડેટા સેન્ટરો હજારો અને લાખો કમ્પ્યુટર સર્વરોથી ભરેલા હોય છે, જે દિવસ રાત કામ કરે છે અને એઆઈ મોડેલોને ટ્રેન પણ કરે છે તેમજ ઓપરેટ પણ કરતા રહે છે। સમસ્યા એ છે કે આ મશીનો ભારે માત્રામાં ગરમી ઉત્પન્ન કરે છે। આ ગરમીને નિયંત્રિત કરવા માટે મોટા પ્રમાણમાં વીજળી અને પાણીની જરૂર પડતી હોય છે। આઈઈએ એટલે કે આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીના જણાવ્યા મુજબ ડેટા સેન્ટરોમાં પાણીનો ઉપયોગ માત્ર મશીનોને ઠંડા રાખવા પૂરતો મર્યાદિત નથી। વીજળીના ઉત્પાદન માટે પણ મોટા પ્રમાણમાં પાણીનો વપરાશ થાય છે। મેકિંગ એઆઈ લેસ થર્સ્ટી નામના સંશોધન પત્ર મુજબ GPT-3 જેવા મોટા એઆઈ મોડેલને ટ્રેન કરવા માટે અંદાજે 7 લાખ લીટર શુદ્ધ પાણીનો વપરાશ થાય છે, જ્યારે 2027 સુધી એઆઈ સાથે જોડાયેલી વૈશ્વિક પાણીની માંગ 4.2 થી 6.6 અબજ ઘન મીટર સુધી પહોંચવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે। વોટર રિસર્ચમાં પ્રકાશિત એક અભ્યાસમાં જણાવાયું છે કે એઆઈનો વોટર ફૂટપ્રિન્ટ સતત વધી રહ્યો છે અને દુનિયાભરમાં ઘણા નવા ડેટા સેન્ટરો એવા વિસ્તારોમાં બનાવવામાં આવી રહ્યા છે જ્યાં પહેલેથી જ પાણીની અછત છે અને આ જ કારણોસર પાણીને લઈને ટકરાવની સ્થિતિ પણ સર્જાવા લાગી છે। ધારો કે કોઈ વિસ્તારમાં દુષ્કાળ જેવી સ્થિતિ છે, ત્યાં ઉપલબ્ધ પાણી ખૂબ મર્યાદિત છે। એવા સમયે સરકાર અને સમાજ સામે સૌથી મોટી પ્રાથમિકતા શું હશે? લોકોને પીવાનું પાણી આપવું કે પછી એઆઈના સર્વરોને ઠંડા રાખવા? જવાબ સ્પષ્ટ છે, દરેક સમાજ સૌથી પહેલા માનવ જીવનને બચાવવા માંગશે। આ જ કારણ છે કે હવે દુનિયાના ઘણા ભાગોમાં ડેટા સેન્ટર પ્રોજેક્ટ્સને લઈને સવાલો ઉઠવા લાગ્યા છે। અમેરિકાના એરિઝોના અને ન્યૂ મેક્સિકો જેવા સૂકા વિસ્તારોમાં એઆઈ ડેટા સેન્ટરોના વધતા પાણીના વપરાશને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે। ઘણી કંપનીઓ હવે પાણી આધારિત કુલિંગ સિસ્ટમ છોડીને એર કુલિંગ અને અન્ય ટેકનોલોજી તરફ આગળ વધી રહી છે। બીજા શબ્દોમાં કહીએ તો ગ્લોબલ વોર્મિંગ માત્ર એઆઈ માટે પર્યાવરણ સંબંધિત સમસ્યા નથી, પરંતુ તે એક બિઝનેસ અને ટેકનિકલ પડકાર પણ છે। જો પાણી ઓછું થાય અથવા ઉપલબ્ધ ન રહે તો નવા ડેટા સેન્ટરો બનાવવાનું વધુ ખર્ચાળ બની જશે। સરકારો કડક નિયમો લાવી શકે છે, કંપનીઓને એવા વિસ્તારોમાં રોકાણ કરવું પડી શકે છે જ્યાં પાણી અને ઉર્જા બંને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોય। તેનો અર્થ એ નથી કે એઆઈ અટકી જશે, પરંતુ એઆઈને બદલાવવું પડશે। ભવિષ્યનું એઆઈ વધુ ઉર્જા કાર્યક્ષમ, ઓછું પાણી વાપરનારું અને પર્યાવરણને અનુકૂળ બનાવવું પડશે। જે કંપનીઓ આ બદલાવ નહીં કરે તેમના માટે વિસ્તરણ કરવું મુશ્કેલ બની શકે છે। આખરે એઆઈનો હેતુ માનવ જીવનને સરળ બનાવવાનો છે, તેમના અસ્તિત્વને જોખમમાં મૂકવાનો નહીં। જો ભવિષ્યમાં ક્યારે એઆઈ અને પાણી વચ્ચે પસંદગી કરવાની સ્થિતિ સર્જાય તો દુનિયા નિશ્ચિતપણે માનવીય જરૂરિયાતોને પ્રાથમિકતા આપશે। હાલ તો આપણે એવું જ માનીએ છીએ। કદાચ આ જ કારણ છે કે ગ્લોબલ વોર્મિંગ અને જળ સંકટ એઆઈ માટે આગામી સૌથી મોટી કસોટી બનવા જઈ રહ્યા છે। હાલ આ વિષય પર આટલું જ, પણ આ મુદ્દા પર તમારો અભિપ્રાય કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવશો।